છેલ્લા 4 દિવસથી ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચામાં રહેલી એ ભાવનગરના બગદાણાની જે ઘટના છે તેને લઈને હવે ફરી એક મોટો ખુલાસો થયો છે ને ખુલાસો એ હાઈકોર્ટના એડવોકેટે કર્યો છે ને જે એફઆઈઆર નોંધાઈ હતી નવનીત બાદલિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલા બાદ પોલીસ ફરિયાદ થઈને પોલીસ ફરિયાદની અંદર જે એફઆઈઆર નોંધવામાં આવી એ એફઆઈઆરની કોપી સાથે હાઈકોર્ટના એક વકીલે ખુલાસાઓ કર્યા છે અને ખુલાસાઓને લઈને અત્યારે ચોંકાવનારા નિવેદનો પણ એ વકીલે નિયમો સાથેના જણાવ્યા છે તેનાથી લઈને ફરી એક વખત એ બગદાણાની બબાલ જે છેલ્લા લગભગ 4 દિવસથી ખૂબ જ ચર્ચામાં છે, રાજકીય ગતિવિધિ બની છે, રાજકીય અખાડો પણ બન્યો છે તે બબાલ, કારણ કે અલગ અલગ પક્ષના નેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે અને પોતાની રાજકીય જે મહત્વાકાંક્ષા છે તેને લઈને સરકાર પર પોલીસ પર પ્રહારો કરી રહ્યા છે અને તે બધા વચ્ચે હવે એક હાઈકોર્ટના વકીલનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને વિડીયોની અંદર તેઓ એફઆઈઆરને લઈને મોટા ખુલાસા કરે છે. શું કર્યા છે વકીલે એફઆઈઆરને લઈને ખુલાસા અને હવે વકીલના ચોંકાવનારા નિવેદનથી બગદાણાની ઘટનામાં શું નવા વળાંકો આવશે આજે તેની આપણે ચર્ચા કરવી છે. લગભગ છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની અંદર એક ઘટના બહુ ચર્ચામાં છે ને ચર્ચા એટલે છે કારણ કે બગદાણાની અંદર બગદાણાના સેવક અને સરપંચ પરિવારમાંથી આવતા કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા ઉપર હુમલો થાય છે અને હુમલા બાદના આરોપો એ પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર થાય છે. બાદમાં તો ત્યાં હીરા સોલંકી પહોંચે છે, પીઆઈની બદલી થાય છે. આ બધો ઘટનાક્રમ આપણે સૌએ છેલ્લા 3 દિવસની અંદર જોયો છે. છેલ્લા 2 દિવસમાં તો રાજકીય નેતાઓના નિવેદનો આવે છે, રાજકીય નેતા અલગ અલગ પક્ષના, એ પછી આપના સુધીર વાઘાણી હોય કે કોંગ્રેસના વિમલ ચુડાસમા હોય એ પણ ત્યાં પહોંચે છે. અમિત ચાવડાનું નિવેદન પણ સામે આવે છે, કાળુ ડાભી પણ ત્યાં પહોંચે છે. સમગ્ર ઘટના એ રાજકીય અખાડો બની ગઈ છે. સમાજ કારણથી લઈને એક બાજુ કોળી સમાજ, આહિર સમાજ, બીજી બાજુ પાટીદાર સમાજની એક મહિલાની એન્ટ્રી થાય છે. આ બધા વચ્ચેથી હવે સમાજકાંડથી એક ઘટના રાજકારણ તરફ ગઈ અને હવે આ બધા વચ્ચે અત્યારે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ છે. એ હાઈકોર્ટના વકીલનો વિડીયો, જેઓ પોતાની સાથે એફઆઈઆર હોય છે, જે આ ઘટનાની અંદર નવનીત બાલદિયાએ જે પણ ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદના આધારે જે એફઆઈઆર પોલીસે ફાડી હતી એ એફઆઈઆરની કોપી સાથે એ વકીલ ખૂબ મોટા ખુલાસા કરે છે. નિયમોસર તે એફઆઈઆરમાં કેટલી ભૂલ છે, શું તપાસ થઈ છે, શું તપાસ નથી થઈ અને કોની પર આરોપો લગાવે છે એ હાઈકોર્ટના વકીલ. આવો પહેલા આપણે વકીલને સાંભળીએ. નમસ્કાર, હું છું શિવ બારૈયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ. બરાબર. તો નવનીતભાઈની જે ભોગ બનનાર છે, જે બગદાણા ખાતે જે હાલ જે બનાવ બન્યો છે, બરાબર, તો નવનીતભાઈની એફઆઈઆર મારા હાથ ઉપર આવી છે. તો આ એફઆઈઆર સંપૂર્ણ મેં મારી રીતે તપાસ કરી તો આ એફઆઈઆરમાં પોલીસ દ્વારા ખૂબ જ બાંધછોડ કરવામાં આવી છે. જે સેક્શનો લગાડવામાં આવી છે તે ખૂબ જ નબળી અને આ આખી ઘટનાનું જે વર્ણન કરવામાં આવેલું છે તેમાં તમામ આરોપીનું નામ અજાણ્યું લખવામાં આવેલું છે. બરાબર. તો ભોગ બનનાર જે છે, બરાબર, એને સંપૂર્ણ માહિતી આપેલી હતી. બરાબર. તો અજાણ્યું નામ લખી અને એફઆઈઆર આખી જે ઘટના જે છે તેને નબળી પાડવામાં આવી હોય એવું મને લાગે છે. બરાબર. ખરેખર એફઆઈઆરની ના બેઝ જોતા જે પોલીસ દ્વારા કઈ કઈ કલમ દાખલ કરવામાં આવેલી છે મિત્રો, તો 117(2) 7 વર્ષની જોગવાઈ છે, 118(1) જે 3 વર્ષની જોગવાઈ છે, પછી 115(2), 352, 324(4), 189(2), 190, 191 અને 191(2) અને જીપીની કલમ 135. બરાબર. આ જે પછીની જે સેક્શન છે એ 2 વર્ષથી લઈને 6 મહિનાની જોગવાઈવાળી છે. તો મારે ખરેખર આ ઘટના બાબતે જાણ કરું. બરાબર. તો આ ઘટનામાં શરૂઆતમાં માયાભાઈ દ્વારા જે જાહેર પ્રોગ્રામમાં, બરાબર, જે ભૂલ થઈ હતી તેની માહિતી નવનીતભાઈ દ્વારા આપવામાં આવી. બરાબર. તો નવનીતભાઈના પછી માયાભાઈ એ માફીનો વિડીયો વાયરલ કરેલ. બરાબર. તો આ બાબતે એના છોકરાને લાગી આવતા, બરાબર, એને ફોન કરેલો કે ભાઈ મારે તને મળવું છે. બરાબર. એટલે ભાઈએ વાત કરી કે હું આ જગ્યાએ છું. બરાબર. તો કંઈ વાંધો નહીં, હું તને પછી પ્રસંગમાં છું, પછી તને હું મળીશ. બરાબર. તો આ આખો જે બનાવ છે એ પછી આ ભાઈ ઉપર આખો ઢોર માર માર્યાનો અને ખુન્નસથી અને એટલી ક્રૂરતાથી, બરાબર, 8 ઈસમોએ એક જ વ્યક્તિ ઉપર એટલા પ્રહારો અને જેમ ફાવે તેમ ગાળો આપી અને આ વ્યક્તિને મારવામાં આવેલ છે. બરાબર. તો આ સમગ્ર ઘટના પ્રી પ્લાનિંગ છે મિત્રો. ખાસ
પ્રે પ્લાનિંગને આખી ગુનાહિત કાવતરું જેને કહેવાય, બરાબર. આખું પહેલેથી પ્લાનિંગ હતું, બરાબર. જે ભાઈ ઊભા છે, પાછળથી ગાડી આવે છે, ગાડીમાં ધોકાને પાઇપો, અત્યારે કોઈ પણની ફોરવ્હીલમાં ધોકા પાઇપો કઈ હોતું નથી, બરાબર. તો અચાનક કેમ ભાઈ ગાડીઓમાંથી ઉતરી જાય છે અને મારવા લાગે છે, બરાબર. એટલી ખુન્નસથી, એટલી ક્રૂરતા કેમ દાખલ કરવામાં આવેલ છે ભાઈ, બરાબર. એટલો બધો તમને શું દુશ્મનાવટ છે, બરાબર. આ સંપૂર્ણ શંકા ઉપજાવે છે, બરાબર. અને પોલીસ તપાસમાં ખરેખર 2 દિવસમાં સંપૂર્ણ તપાસ કરી દેવામાં આવે અને આખી ઘટના જે છે એ અજાણ્યા ઇસમો અને સેક્શન એવી દાખલ કરવામાં આવે કે પોલીસ સ્ટેશનમાંથી કે જામીન મળી જાય ને, સામાન્ય રીતે હાવ સાદી ભાષામાં જામીન મળી જાય, બરાબર. એવી સેક્શન દાખલ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા કોઈ પણ જે આખી ઘટનાનું પરફેક્ટ રીતે કોઈ શું કહેવાય તપાસ કરવામાં આવી નથી, બરાબર. જયરાજનો ફોન આવે છે, બરાબર. માયાભાઈ હેરના છોકરાનો ફોન આવે છે તો પોલીસ કે પીએસઆઈ કે તપાસ કરનાર અધિકારી માયાભાઈ છોકરાને ફોન કરીને કીધું કે ભાઈ તું નિવેદન દેવા આવ, બરાબર. કે ફોન કરીને નિવેદન માટે કે નોટિસ માટે આ જાણ કરી નહીં. કેમ? તો આ સંપૂર્ણ ગુનાહિત કાવતરું છે અને નવનીતભાઈ ઉપર, બરાબર, શરીરના તમામ અંગો ઉપર, બરાબર, જે ઢોર મારવામાં આવેલ છે, બરાબર. તો 307 એટલે કે BNS ની કલમ 109 મુજબ કલમ ઉમેરો પણ થવો જોઈએ, બરાબર. BNS ની કલમ 61 ગુનાહિત કાવતરું અને 109, બરાબર, હાફ મર્ડર, બરાબર, જાનથી મારી નાખવામાં જે પ્રયાસો કર્યા હોય, બરાબર, કે જેનાથી માણસનું મૃત્યુ નિપજતું હોય, તો આ 2 સેક્શન જે છે એ કલમ ઉમેરો થવો જોઈએ, બરાબર. અને આખી FIR માં મિત્રો, બરાબર, પોલીસ ધારે તો આ જે આરોપી છે તેની ધરપકડ કરે, પૂછપરછ કરે અને પછી FIR દાખલ કરી આ 8 આરોપીના શું નામ નહોતે લખી શકાતી, બરાબર. તો આ 8 અજાણ્યું ઈસમ લખેલું છે, બરાબર. તો આવા કેસથી આરોપીને ખૂબ જ ફાયદો થાય છે, બરાબર, અને ફરિયાદીને ખૂબ જ નુકસાન થાય છે મિત્રો. તો ખરેખર કલમ ઉમેરો થવો જોઈએ અને આ FIRમાં જે છે આ 8 આરોપીનું નામ પણ ઉમેરો થવો જોઈએ, બરાબર. આ તો સમાજના આગેવાનો અને ધારાસભ્યો આખો ભેગા થયા એટલે આ આરોપીને ધરપકડ કરવામાં આવી અને આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, બરાબર. આપણી ભાષામાં કહીએ તો એનું વરઘોડો કાઢવામાં આવ્યો અને આખું ઘટના સ્થળે તેને લઈ જઈ આખું તેનું કઈ રીતે ઘટના બની તે બાબતે તપાસ કરવામાં આવી મિત્રો. તો આ બધું ખરેખર મોસ્ટ ઓફલી કેવું બનતું હોય કે પહેલેથી જ ઓળખાણ થઈ જતી હોય ને સેટિંગ થઈ જતું હોય, બરાબર. તો અમુક જે ભ્રષ્ટાચાર જે પોલીસવાળા છે એને જ કહું છું, બીજા સર્વને કોઈએ માથે ઓઢી ન લેવું, બરાબર. તો મોસ્ટ ઓફલી કેસમાં આવું બનતું હોય છે, બરાબર. તો ખરેખર આમાં પોલીસની બેદરકારી છે એવું મને લાગે છે, બરાબર. કારણ કે કોઈ પણ જ્યારે બનાવ બનતો હોય ને મિત્રો તો ફરિયાદી પોલીસ સ્ટેશનમાં જાય છે અને ફરિયાદ આપે છે કે મારી સાથે આવું થયું છે. તો પોલીસ દ્વારા અમુક કેસોમાં, બરાબર, એટલી નિમ્ન કક્ષાથી તપાસ કરી, બરાબર, કેસ બોધો કરી દેવામાં આવે છે જેથી માન્ય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અણેશ કુમારથી, બરાબર, આ લોકોને પોલીસ સ્ટેશનમાં જ જામીન મળી જતા હોય છે, બરાબર. તો ખરેખર પોલીસ પ્રશાસન ઉપર લોકોને ભરોસો હોય છે, ન્યાયપાલિકા ઉપર ભરોસો હોય છે, બરાબર. તો નાગરિકોનો અને ન્યાયપાલિકા ઉપર જે ભરોસો છે તે અકબંધ રહેવો જોઈએ, બરાબર. આ તો અમુક વ્યક્તિના કારણે, બરાબર, આખા સમાજે અને આખા વિભાગે, બરાબર, બદનામી સહન કરવી પડતી હોય છે. પણ ખરેખર સમાજને, કોળી સમાજને મારે અભિનંદન આપવા પડે કારણ કે આ તો ઠીક છે સમાજ ભેગો છો, સમાજની એકતા દેખાણી, બરાબર, એટલે આવું બધું આગળની કાર્યવાહી થઈ. બાકી મારા માનવા મુજબ તો મને એવું જ હતું કે નવનીતભાઈનો કેસ આખો રફાદફા થઈ જાત અને કોઈ જાતની કાર્યવાહી ન થાત ને કેસ આખો આમનામ પૂરો થઈ જાત મિત્રો. તો ખરેખર અને તમને જો કોઈ એવું લાગતું હોય કે ખરેખર જો પોલીસવાળા છે પોતાની ફરજમાં બેદરકારી દાખવે છે, બરાબર, તો BNS ની કલમ 199 મુજબ જે પોલીસવાળા છે એના ઉપરમાં તમે કાર્યવાહી કરી શકો છો કે તમે CPને કે કમિશનરને તમે આ બાબતે તમે ધ્યાન પણ દોરી શકો છો. અને કોઈ રાજ્ય સેવક, બરાબર, કોઈ વિભાગમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી અને શું કહેવાય પોતાની રીતે આખો પુરાવો ઊભા કરતા હોય તો 201 મુજબ પણ તમે એની ઉપર ગુનો દાખલ કરી શકો છો. અને કોઈ પોલીસ વિભાગમાં કોઈ કાર્યવાહી ન કરતી હોય તો તમે SPને કે કમિશનરને તમે લેખિતમાં પણ જાણ કરી શકો છો. અને જો ત્યાંથી પણ તમને કોઈ ન્યાય ન મળે તો તમે આનો વિરોધમાં કોર્ટમાં પણ કાર્યવાહી કરી શકો છો. તો મિત્રો આ મારા માનવ મુજબ મેં તમને સંપૂર્ણ વાત કરી. તો ખરેખર આ ઘટનામાં જે બેદરકારી દાખવેલ છે તે ખરેખર
આ જે પીડિત પરિવાર છે બરાબર, નવનીતભાઈને અને પરિવારને ન્યાય મળવો જોઈએ. અને પછી કોઈ આ કેસમાં બરાબર બીજા કોઈ ઓલું થાય તો તેને માઇન્ડમાં ન લેવું બરાબર. ફક્ત અને ફક્ત નવનીતભાઈને ન્યાય મળી રહે બરાબર, એવી મારી નમ્ર વિનંતી છે. ભારત માતા કી જય. અસ્તુ. તો વકીલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદ જોતા ઘટનાને નબળી પાડવામાં આવી રહી હોય, કારણ કે એફઆઈઆરમાં એવી રીતના ઉલ્લેખ ઘણો થયો છે કે આ ઘટના આખી નબળી પડી જાય. પોલીસને નામ આપ્યા છતાં પોલીસે એફઆઈઆરની અંદર અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં જે કલમો છે તેમાં પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય એવી પણ કલમો પોલીસે આ એફઆઈઆરની અંદર નોંધેલી છે તેવું પણ વકીલે કહ્યું છે. ને તે એફઆઈઆર જે નોંધી છે તેની અંદર જે કલમો છે એ કલમોનો ઉલ્લેખ પણ આપણે વિડીયોમાં સાંભળ્યું કે વકીલે કર્યો છે. માયાભાઈના દીકરાને પોલીસે તપાસ માટે ફોન કર્યો કે નહીં એવું પણ વકીલે પોલીસ સામે સવાલ કર્યા છે. તો આ ફરિયાદ જોતા ફરિયાદીને ખૂબ જ નુકસાન થાય એમ છે એવું પણ વકીલે કહ્યું. આ ઘટનામાં સમાજ આગળ આવ્યો એટલે પોલીસ એલર્ટ થઈ છે. એટલે કે ફરી એક વખત હવે ભાવનગર પોલીસ એટલે કે જે પીઆઈની બદલી થઈ હતી તે પીઆઈ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. મહુવાના ડીવાયએસપી પર સવાલ ઉઠાવી રહ્યા છે. ભાવનગરના એસપી પર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે આ વકીલ એવું કહી રહ્યા છે, જે હાઈકોર્ટના વકીલ છે, કાયદાના જાણકાર વ્યક્તિ છે, તે એવું કહી રહ્યા છે કે જે કલમો આ એફઆઈઆરની અંદર નોંધવામાં આવેલી છે તે કલમોમાંથી તો પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય. એટલે ક્યાંક ને ક્યાંક જે એફઆઈઆર છે તેની અંદર જે એફઆઈઆર જે તે સમયે નોંધવામાં આવી હતી તે એફઆઈઆર આ ઘટનાને રફે દફે કરવા માટે નોંધવામાં આવેલી હોય તેવું તે વકીલ કહી રહ્યા છે. સાથે સાથે તે એવું પણ કહી રહ્યા છે કે માયાભાઈના દીકરા જયરાજ આહિરને શું પોલીસે ફોન કરીને કંઈ પણ માહિતી મેળવી કે નહીં, કારણ કે જયરાજ આહિર ઉપર આરોપો લાગ્યા હતા. તો બીજી બાજુ તેઓ એવું પણ કહ્યું કે જે આ ઘટના આખી બની હતી તે ઘટનાની અંદર ફરિયાદીને નબળા પાડવાની વાત કરવામાં આવી રહી છે. એટલે કે પોલીસની કામગીરી ઉપર આ વકીલે સવાલો ઉઠાવ્યા છે. અને ફરી એક વખતે બગદાણાની સમગ્ર ઘટના એ ચર્ચામાં આવી ગઈ છે. કારણ કે એફઆઈઆરની કોપી એક જાણકાર વકીલ જ્યારે કલમો અનુસાર આપને સમજાવે છે કે આ કલમને લીધે આ ઘટના નબળી પડી જાય છે, કારણ કે અજાણ્યા લોકો એવું એફઆઈઆરની અંદર નોંધવામાં આવ્યું છે. તો સામે તો નવનીત બાલદિયાએ નામ સહિતની ફરિયાદ આપેલી તે છતાં પણ પોલીસે અજાણ્યા લોકો એવું કહીને એફઆઈઆરમાં નોંધી છે. ઘણી એવી બાબતો જે આ વકીલે પોતાના વિડીયોની અંદર સૌને સમજાવી કે આ લીધે આ ઘટનાને નબળી પાડવામાં આવી છે. સાથે સાથે સામે પક્ષમાં એટલે કે માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર પણ ઘણા આરોપો કર્યા છે. ત્યારે ફરી એક વખત બગદાણાની બબાલને લઈને હવે મામલો ગરમાયો છે. તમારો આ બાબતે શું માનવું છે? વકીલે જે માહિતી આપી છે તે કેટલી યોગ્ય છે? અને શું ખરેખર પોલીસે આ ઘટનાને રફે દફે કરવા માટે આ કલમો અને આ એફઆઈઆર નોંધી છે કે નહીં? તમને ખબર હોય તો મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.